લોહી જાડું થવાના કારણે હાર્ટ એટેકને લપવો તો આવી શકે છે, પણ જો આપણને આ 6 લક્ષણોની માહિતી હોય તો એનાથી બચી શકાતું હોય છે. પહેલું લક્ષણ છે, જ્યારે બી લોહી તમારું જાડું થાય છે, તમારા શરીરનો બ્લડ સપ્લાય ખોરવાતો હોય છે, ઓક્સિજન ઓછું મળતું હોય છે, એટલે એના લીધે આખા શરીરમાં વીકનેસ અને ફટીગ લાગતું હોય છે. બીજું લક્ષણ છે કે માથાની અંદર, બ્રેનની અંદર પ્રોપર બ્લડ સર્ક્યુલેશન ના મળવાના કારણે માથાનો દુખાવો રહેતો હોય છે, ચક્કર આવતા હોય છે. ત્રીજું લક્ષણ છે, આંખમાં પ્રોપર બ્લડ સપ્લાય ના મળવાના કારણે જોવામાં પ્રોબ્લેમ આવી શકતો હોય છે, વિઝનની અંદર પ્રોબ્લેમ આવી શકતો હોય છે. ચોથું લક્ષણ છે, ચાલતી વખતે છાતીમાં દુખાવો થાય, શ્વાસ ચડે, એનો મતલબ કે હાર્ટને મળતું બ્લડ સર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝ થઈ રહેલું છે અને એ લોહી જાડું થવાની નિશાની હોઈ શકે છે. પાંચમું લક્ષણ છે, હાથ પગ ઠંડા પડી જતા હોય, ટિંગલિંગ થતું હોય, નમનેસ થતું હોય, આ બધા જ લક્ષણો હાથ પગની અંદર લોહી ઓછું મળવાના સંકેતો છે. અને છઠ્ઠું લક્ષણ, પગના નીચેના ભાગની અંદર સખતનો દુખાવો રહેતો હોય અને દુખાવો દબાવવાથી વધતો હોય તો બની શકે કે ત્યાં બ્લડ ક્લોટ થઈ ગયેલો છે. આ 6 માંથી કોઈ બી લક્ષણ દેખાય તો ડોક્ટરને મળી જવું જોઈએ અને કન્સલ્ટ કરવા જોઈએ. રીલ ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.